મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખારોલ ગામમાં પત્ની અને પ્રેમીએ મળીને પોતાના પતિની હત્યા કરી નાખી. આરોપીની આખરે ધરપકડ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. કુલ 4 આરોપીની આ કિસ્સામાં ધરપકડ કરવામાં આવી. હવે જોઈએ લુણાવાડા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રિપોર્ટર આશિફનો એક વિસ્તૃત અહેવાલ. લુણાવાડામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્ની અને પ્રેમીએ મળી અને પતિની હત્યા કરી નાખી છે. મહીસાગરના લુણાવાડા તાલુકાના ખારોલ ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક પત્નીએ પોતાના પ્રેમીને સાથે મળી રાખી અને પોતાના પતિની કરપીણ હત્યા કરી નાખી છે. આરોપી મહિલાએ પોતાના મિત્રની મદદથી પતિની હત્યા કરી અને મૃતદેહ ગામની સીમમાં તળાવમાં ફેંકી દીધો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે તપાસ દરમિયાન મૃતકની પત્ની, તેના પ્રેમી સહિત 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછતાછમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હવે જોઈએ પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની મીડિયા સાથેની પ્રતિક્રિયા. કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગઈ 26ના રોજ ખારોલ ગામની સીમમાંથી એક લાશ મળી આવેલી હતી, જેના અનુસંધાને કોઠંબા પોલીસ તત્કાલ ત્યાં પહોંચી હતી અને આ ડિકમ્પોઝ થયેલી લાશ હતી, એટલે એને ઓળખ પહેલાં તો મુશ્કેલ બની હતી, પરંતુ સઘન પ્રયત્નોને અંતે આ જે લાશ મળી આવી હતી એ પ્રભાતભાઈ બારિયા રહે ભીમથલ, આ શહેરા તાલુકાના વતની છે, એની હતી. જેને અનુસંધાને સૌપ્રથમ એક એડી દાખલ કરવામાં આવી હતી. આ એડીને અનુસંધાને આ જ્યારે પ્રભાતભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એ જાણવા મળ્યું કે એમના શરીર ઉપર લગભગ 16થી વધારે ઈજાઓના નિશાન હતા અને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ હતી, જેના આધારે આ એડી મર્ડર કેસમાં કન્વર્ટ થયેલી હતી. ત્યારબાદ મર્ડરની જાણ થતાં જ સૂચના પ્રમાણે એલસીબીની ટીમ હરકતમાં આવી હતી અને એલસીબીની ટીમે લાશની ખૂબ જ તપાસ કરતાં પ્રભાતભાઈ અને એમના પરિવારજનોની તપાસ કરતાં જે માહિતી મળી આવી એ ખૂબ ચોંકાવનારી હતી અને માહિતી મળી કે આ પ્રભાતભાઈનું મર્ડર કરવામાં આવેલું છે અને આ પ્રભાતભાઈનું મર્ડર કરવામાં પ્રભાતભાઈના પત્ની દક્ષાબેન સામેલ હતા અને દક્ષાબેને પોતાના જેમની સાથે પ્રેમ પ્રકરણ હતું એ રાજુભાઈ ગુપ્તા સાથે મળી અને એની સાથે આ મૃત્યુ નિપજાવ્યું હતું. અને એક ષડયંત્ર હેઠળ પહેલાં તો રામુ ગુપ્તાએ સૌથી પહેલાં 50,000 રૂપિયા આપી અને પોતાની સાથે ફેક્ટરીમાં કામ કરતા 2 વ્યક્તિઓ, જેનું નામ છે ગણપત અને ગોપાલ અને અશ્વિન, એમાં ટોટલ 3 લોકોને 50,000 રૂપિયાની લાલચ આપી અને પોતાની સાથે કર્યા હતા. ત્યારબાદ મરણ જનાર પ્રભાતભાઈને એમના ઘરેથી બાઇક ઉપર કામ છે એવું કહી અને તળાવના કાંઠે લઈ ગયા હતા અને એ તળાવના કાંઠે આ 4 જણાએ સાથે મળી અને પૂર્વ આયોજિત કાવતરા પ્રમાણે તેમને માથામાં પાવડાના ફટકા મારી અને હાથ રૂમાલથી તેમનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ નિપજાવી અને તેમની લાશ એ તળાવમાં નાખી દીધેલી હતી. ત્યારબાદ 26 તારીખે આ બોડી ગામના સરપંચના ધ્યાનમાં આવતા એમણે પોલીસની જાણ કરી હતી અને પોલીસે પછી એમનું એડી નોંધી અને વિગતવારની તપાસ કરતાં આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.